નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પંકજ સોસા અને કરિયરમ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી સાહિત્ય જે શરૂ કર્યું છે એમાં આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે તો કે એક મહત્વનો ટોપિક જોવાનું છે, જેના પ્રશ્ન તમને ક્લાસ 3 થી માંડીને કોઈ પણ એક્ઝામમાં અવારનવાર દેખાતા હોય છે. અને એ ટોપિક છે ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ કૃતિઓ. ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે, ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કઈ, ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ મહાનવલ કઈ, ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ આત્મકથા કઈ, ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ નિબંધ કયો. તો આવા પ્રશ્નો જે પૂછાય છે એક્ઝામમાં એ કયા ટોપિકમાંથી પૂછાય છે તો કે ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ કૃતિઓના ટોપિકમાંથી પૂછાય છે. ઓકે, તો ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ આ કૃતિ કઈ છે, નિબંધ કયો છે, તો એના લેખક કોણ, ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કઈ, એના લેખક કોણ. ઓકે, તો એમાંથી તમને પ્રશ્ન પૂછાય છે અને આજના સેશનમાં આપણે એની જ ચર્ચા કરવાની છે, ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ કૃતિઓ. ઓકે, ચાલો શરૂ કરીએ. ચાલો, ગુજરાતી સાહિત્યમાં પહેલું છે રાસ. ગુજરાતી સાહિત્યની રાસ રચના કઈ છે સૌપ્રથમ? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે ગુજરાતી સાહિત્યની શરૂઆત જ રાસ નામના સાહિત્યના પ્રકારથી થાય છે. અને ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ રાસ છે ભરતેશ્વર બાહુબલી રાસ. કયું છે? ભરતેશ્વર બાહુબલી રાસ, જેને ગુજરાતી ભાષાની સૌપ્રથમ રાસ રચના તથા પ્રથમ ઐતિહાસિક કૃતિ કહેવાય છે. અને એના લેખક કોણ છે તો કે એના લેખક છે શાલિભદ્ર સૂરી. ઓકે, તો ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ રાસ રચના ભરતેશ્વર બાહુબલી રાસ, જેના લેખક છે શાલિભદ્ર સૂરી. ઓકે, ચલો નેક્સ્ટ છે ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ ફાગુ. તો ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ ફાગુ છે સ્થૂલીભદ્ર ફાગુ, અથવા તો ઘણી જગ્યાએ લખેલું હોય છે સિરિથિલીભદ્ર ફાગુ. આ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ ફાગુ સ્થૂલીભદ્ર ફાગુ, જેના લેખક છે જીન પદ્મસૂરી. જેના લેખક કોણ છે? જીન પદ્મસૂરી. ચાલો, ત્રીજું છે બારમાસી. આ બારમાસી એટલે કે ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્યનો પ્રકાર છે. આ રાસ છે, ફાગુ છે, બારમાસી છે, પ્રબંધ છે. આ ચારે ચાર જે છે, પ્રથમ ચાર રાસ, ફાગુ, બારમાસી અને પ્રબંધ, આ ચારે ચાર જૈન સાહિત્યના પ્રકારો છે. અને ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ બારમાસી કઈ છે? નેમિનાથ ચતુષ્પાદિકા. જેના લેખક કોણ છે તો કે વિનયચંદ્ર સૂરી. કોણ છે એના લેખક? વિનયચંદ્ર સૂરી. ચાલો, ત્યારબાદ છે પ્રબંધ. ગુજરાતી સાહિત્યમાં પ્રબંધ જે છે એ પ્રબંધ માટે જાણીતો કોણ છે તો કે કાન્હળદે પ્રબંધ. ઓકે, ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ પ્રબંધ કયું છે? કાન્હળદે પ્રબંધ. શ્રેષ્ઠ ગુજરાતી પ્રબંધ છે અને આ કાન્હળદે પ્રબંધના લેખક કોણ છે? પદ્મનાભ. ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ પ્રબંધ કાન્હળદે પ્રબંધના લેખક પદ્મનાભ. તો આ ચારે ચાર રાસ, ફાગુ, બારમાસી, પ્રબંધ, આ ચારે ચારને આપણે જૈન સાહિત્યના પ્રકારમાં ડિટેલમાં જોયું હતું. એમાં શેનું વર્ણન છે, એના લેખક કોણ છે, એમાં કઈ કઈ કથા વસ્તુઓ જોવા મળે છે, એમાં કયો રસ જોવા મળે, આ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરી હતી. ઓકે, જ્યારે આજે આપણે શું જોઈ રહ્યા છે તો કે ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કૃતિઓનો ટોપિક જોઈ રહ્યા છે. એમાં સૌપ્રથમ રાસ કયું તો કે ભરતેશ્વર બાહુબલી રાસ, શાલિભદ્ર સૂરી. સૌપ્રથમ ફાગુ કયું? સ્થૂલીભદ્ર ફાગુ, જીન પદ્મસૂરી. સૌપ્રથમ બારમાસી કઈ? નેમિનાથ ચતુષ્પાદિકા, જેના લેખક છે વિનયચંદ્ર સૂરી. અને સૌપ્રથમ પ્રબંધ છે કાન્હળદે પ્રબંધ, જેના લેખક છે પદ્મનાભ. ચાલો, ત્યારબાદ જોઈએ સૌપ્રથમ વેશ. સૌપ્રથમ વેશ કયો તો રામાપીરનો વેશ અથવા તો રામદેવ પીરનો વેશ. આપણે ગુજરાતી સાહિત્યમાં અને ગુજરાતી વારસામાં નાટ્યકળામાં આપણે ગુજરાતનું લોક નાટક ભવાઈ વિશેની વાત કરીએ. આ ભવાઈ જે ગુજરાતનું લોક નાટક છે, જેની શરૂઆત કરેલી અસાઈડ ઠાકર, જેથી અસાઈડ ઠાકરને ભવાઈના ભીષ્મ પિતા અથવા તો ભવાઈના પિતા કહેવામાં આવે. અને આ અસાઈડ ઠાકરે 360 જેટલા ભવાઈના વેશો લખ્યા છે, જેમાં સૌથી જૂનો વેશ છે રામાપીરનો વેશ, રામદેવ પીરનો વેશ. અને આ રામદેવ પીરનો વેશ એટલે કે સૌપ્રથમ વેશ જેની રચના કરી છે કોણે? અસાઈડ ઠાકરે. અને અસાઈડ ઠાકર એટલે ભવાઈના પિતા. ચાલો, ત્યારબાદ ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ વ્યાકરણ ગ્રંથ. ઓકે, ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ વ્યાકરણ ગ્રંથ એટલે સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ. ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ વ્યાકરણ ગ્રંથ તરીકે કોને ગણવામાં આવે છે? સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ, જે પ્રાકૃત ભાષામાં 8 ભાગમાં લખાયેલ છે. કેટલા ભાગમાં લખાયેલ છે? 8 ભાગમાં. અને એના લેખક કોણ છે? હેમચંદ્રાચાર્ય.
ઓકે, આપણે જૈન સાહિત્યકારોમાં હેમચંદ્રાચાર્યોને એક અલગ જ ટોપિક બનાવ્યો છે. એ હેમચંદ્રાચાર્યમાં એનું જીવન ચરિત્ર, એમની મહત્વની કૃતિઓ અથવા તો સિદ્ધરાજ જયસિંહના જે દરબારમાં હેમચંદ્રાચાર્ય રહ્યા છે એમની સંપૂર્ણ માહિતી જે છે આપણે આપી છે. અને એમાં સિદ્ધહેમ શબ્દાનુશાસનમનો ઉલ્લેખ કરેલો છે. ઓકે, તો આ સિદ્ધહેમ શબ્દાનુશાસનમ ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ શું છે? વ્યાકરણ ગ્રંથ છે. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ કાવ્ય સંગ્રહ. આ ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ કાવ્ય સંગ્રહ છે ગુજરાતી કાવ્ય દોહન. ગુજરાતી કાવ્ય દોહન, એના લેખક કોણ છે? દલપતરામ. કોણ છે? દલપતરામ. જો વિદ્યાર્થી મિત્રો, હવેથી દલપતરામની કૃતિઓ શરૂ થાય છે. હવે પછી જેટલી પણ સૌપ્રથમ કૃતિઓ આવે છે મોટાભાગની દલપતરામ આપશે. જેમ કે સૌપ્રથમ કાવ્ય સંગ્રહ આપ્યો ગુજરાતી કાવ્ય દોહન, દલપતરામ. સૌપ્રથમ વાચનમાળા એમણે આપી, કઈ? હોપ વાચનમાળા. એ પણ કોને આપી છે? દલપતરામ. સૌપ્રથમ વાચનમાળા, હોપ વાચનમાળા દલપતરામે આપી. સૌપ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય. સૌપ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય ફાર્બસ વિરહ. આ ફાર્બસ વિરહ પણ કોને આપ્યું છે? દલપતરામે આપ્યું છે. ઓકે, દલપતરામના મિત્ર હતા એલેક્ઝાન્ડર ફાર્બસ સાહેબ. એ એલેક્ઝાન્ડર ફાર્બસના વિરહ બાદ દલપતરામ જે છે શોક પ્રગટ કરવા માટે એમની યાદમાં ફાર્બસ વિરહ નામનું કરુણ પ્રશસ્તિ કાવ્ય લખે છે, જે અંગ્રેજી કવિ ટેનિસનની ઇન મેમોરિયલ નામની કૃતિને આધારે લેવાયેલી છે, લખાયેલી છે. અંગ્રેજી કવિ ટેનિસનની ઇન મેમોરિયલ નામની કૃતિને આધારે લેવાયેલી છે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય કયું? તો સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય કયું છે? હુન્નર ખાનની ચઢાઈ. સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય છે હુન્નર ખાનની ચઢાઈ, અને એના લેખક પણ કોણ છે? દલપતરામ જ છે. ઓકે, તો સૌપ્રથમ કાવ્ય સંગ્રહ ગુજરાતી કાવ્ય દોહન, જેના લેખક છે દલપતરામ. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ વાચનમાળા, હોપ વાચનમાળા, એના પણ લેખક છે દલપતરામ. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય ફાર્બસ વિરહ, એના પણ લેખક છે દલપતરામ. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય હુન્નર ખાનની ચઢાઈ, એના લેખક પણ કોણ છે? દલપતરામ જ છે. ઓકે, ચાલો વધીએ આગળ. ચાલો નેક્સ્ટ છે ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ હાસ્ય રસિક નાટક. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ હાસ્ય રસિક નાટક છે મિથ્યાભિમાન. અને આ મિથ્યાભિમાન કોની કૃતિ છે? તો કે દલપતરામની છે. આ મિથ્યાભિમાનનું એક અમર પાત્ર છે, કયું? જીવરામ ભટ્ટ. રાઈટ, તો આ હાસ્યભર નાટક છે ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ મિથ્યાભિમાન, એના લેખક પણ દલપતરામ છે. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ નાટક પૂછે તો લક્ષ્મી, અને લક્ષ્મીના લેખક પણ દલપતરામ છે. યાદ રાખજો, ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ નાટક લક્ષ્મી દલપતરામે આપ્યું. ઐતિહાસિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો ગુજરાતી ભાષાનું નાટક ગુલાબ 1862માં નગીનદાસ તુળજારામ દ્વારા પ્રગટ થયું હતું. પણ તેમાં કેટલીક ક્ષતિ હોવાથી દલપતરામનું લક્ષ્મી નાટક એ આપણું પ્રથમ નાટક ગણાય છે. ઓકે, તો યાદ રાખજો, લક્ષ્મી પહેલા પણ એક નાટક લખાઈ ગયું છે, કયું? ગુલાબ. આ ગુલાબ 1862માં લખાયેલું નગીનદાસ દ્વારા, પરંતુ એમાં થોડી ઘણી કંઈક ક્ષતિ હોવાને કારણે દલપતરામનું લક્ષ્મી જે છે એ આપણું પ્રથમ નાટક ગણાય છે. તો પ્રથમ નાટક લક્ષ્મી. ચાલો, ત્યારબાદ ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ શબ્દકોશ કયો? તો ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ શબ્દકોશ નર્મકોશ, અને આ નર્મકોશના લેખક છે નર્મદ. ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ શબ્દકોશ નર્મકોશ, એના લેખક છે નર્મદ. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ આત્મકથા કઈ? તો કે ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ આત્મકથા મારી હકીકત, અને મારી હકીકતના લેખક પણ કોણ છે? નર્મદ છે. ઓકે, તો યાદ રાખજો, સૌપ્રથમ આત્મકથા મારી હકીકત, એના લેખક પણ કોણ છે? નર્મદ. ઓકે, ચાલો. ત્યારબાદ ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ સામાયિક. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ સામાયિક કયું છે? દાંડીઓ છે, જે પાક્ષિક હતું. આ દાંડિયાના લેખક પણ કોણ છે? નર્મદ છે. કોણ છે? નર્મદ. ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ નિબંધ કયો? બહુ વાર ઘણીવાર પ્રશ્ન પૂછાયો છે. ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ નિબંધ છે મંડળી મળવાથી થતા લાભ. ઓકે, નર્મદ જે છે એને નર્મદે મુંબઈ ખાતે એમના મિત્રો સાથે મળીને 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરેલી, અને ત્યાં જ એમના મિત્રોને એક નિબંધ લખીને બતાવેલો મંડળી મળવાથી થતા લાભ, અને એનાથી જ એ ફેમસ થયા, ગદ્યના પિતા તરીકે ઓળખાયા. અને આ નિબંધ જે છે એને ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ નિબંધ ગણવામાં આવે છે. ઓકે, પણ યાદ રાખજો, નિબંધ લખવાની શરૂઆત દલપતરામથી થાય છે.
નિબંધ લખવાની શરૂઆત કોનાથી થાય છે? દલપતરામથી. તેમણે સમાજ સુધારણા માટે ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ જેવા નિબંધો લખ્યા છે. એમણે સમાજમાં સુધારણા માટે ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ જેવા નિબંધ લખ્યા. પણ ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ નર્મદ રચિત મંડળી મળવાથી થતા લાભ જ ગણાય છે. ઓકે, તો યાદ રાખજો, નિબંધ લખવાની શરૂઆત દલપતરામથી થઈ છે, પરંતુ ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ એટલે નર્મદનો મંડળી મળવાથી થતા લાભ. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ કાવ્ય, કે ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ મહાકાવ્ય, યાદ રાખજો કેવું કાવ્ય? મહાકાવ્ય. કયું છે? વીરસિંહ, અથવા તો ઘણી જગ્યાએ લખ્યું છે વીરસેન. વીરસિંહ અથવા તો વીરસેન, જેના લેખક કોણ છે? નર્મદ છે. ઓકે, તો ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ મહાકાવ્ય વીરસિંહ, જેના લેખક પણ કોણ છે? નર્મદ છે. અને આ નર્મદ દ્વારા વીરવૃત છંદનો ઉપયોગ કરવામાં આવે. અને આ વીરવૃત છંદ જે છે એ એટલો અઘરો વાપરવામાં હતો કે બીજા કોઈ સાહિત્યકાર એને ઉપયોગ કરી શક્યા નહીં. અને એટલા જ માટે નર્મદ એક જ એવો સાહિત્યકાર છે જેના નામની આગળ શું લાગે છે? વીર લાગે છે. વીર નર્મદ. તો યાદ રાખજો, સૌપ્રથમ મહાકાવ્ય વીરસેન, જેના લેખક પણ કોણ છે? નર્મદ. ચાલો નેક્સ્ટ, ખાસ યાદ રાખજો, આ જે છે 18મા નંબરનું બહુ એક્ઝામમાં ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયું છે. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા. ઓકે, હમણાં પણ 1-2 માં પૂછાઈ ગયું, લગભગ સચિવાલયમાં પણ પૂછાઈ ગયું. આ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કઈ છે? કરણ ઘેલો, જેના લેખક છે નંદશંકર તુળજાશંકર મહેતા. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કરણ ઘેલો, નંદશંકર તુળજાશંકર મહેતા. ઓકે, થોડુંક જાણી લઈએ કે નવલકથાની શરૂઆત જોઈએ તો સૌપ્રથમ સોરાબશાહ મુનસફા નામના પારસી લેખકે, કોણે? સોરાબશાહ મુનસફા નામના પારસી લેખકે ઈસવીસન 1862માં ફ્રેન્ચ લેખકની અંગ્રેજી વાર્તાનો અનુવાદ ઇન્ડિયન કોટેજ ઉપરથી હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું નામની કૃતિ આપી હતી. ઓકે, સોરાબશાહ મુનસફા નામના પારસી વ્યક્તિ છે એણે શું કરેલું તો કે અંગ્રેજી ફ્રેન્ચ લેખક જે છે એમની એક વાર્તા હતી ઇન્ડિયન કોટેજ, એના પરથી હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું નામની એક કૃતિ આપી. પરંતુ તે અનુવાદનો પણ શું હતું? અનુવાદ હતી. તેથી 1866માં પ્રગટ થયેલી નંદશંકર તુળજાશંકર મહેતાની કૃતિ કરણ ઘેલો અને ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા માનવામાં આવે છે. ઓકે, તો યાદ રાખજો, હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું, બરાબર, જે સોરાબશાહ મુનસફાએ આપી હતી, પણ 1866માં નંદશંકર તુળજાશંકર મહેતાએ જે કરણ ઘેલો લખી, એ કરણ ઘેલોને ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ગણવામાં આવે છે. ઓકે, તો યાદ રાખજો, નવલકથા કરણ ઘેલો, નંદશંકર તુળજાશંકર મહેતા. પણ તમને એમ પૂછે, ગુજરાતી ભાષાની સૌપ્રથમ સામાજિક નવલકથા કઈ? ગુજરાતી ભાષાની સૌપ્રથમ સામાજિક નવલકથા કઈ? તો યાદ રાખજો, સાસુ વહુની લડાઈ. ગુજરાતી ભાષાની સૌપ્રથમ સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ, અને સાસુ વહુની લડાઈના લેખક છે મહિપતરામ રૂપરામ નીલકંઠ. એના લેખક કોણ છે? મહિપતરામ રૂપરામ નીલકંઠ. જો ખાલી નવલકથા પૂછે તો કરણ ઘેલો, સામાજિક નવલકથા પૂછે તો સાસુ વહુની લડાઈ. હજુ તમને એમ પૂછે કે ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ આધુનિક નવલકથા કઈ? તો યાદ રાખજો, ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ આધુનિક નવલકથા છિન્નપત્ર. કઈ છે? છિન્નપત્ર. અને એના લેખક છે સુરેશ જોશી. આ સુરેશ જોશી આધુનિક યુગના સૌપ્રથમ સાહિત્યકાર, અને આ સુરેશ જોશીને આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા કહેવાય. શું કહેવાય? આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા. અને આ જ સુરેશ જોશીએ સૌપ્રથમ આધુનિક નવલકથા આપી છે. કઈ છે? છિન્નપત્ર. ચાલો, ત્યારબાદ યાદ રાખજો, ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ કરુણ નાટક. કરુણ નાટક જેના કયું છે? લલિતા દુઃખદર્શક છે. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ કરુણ નાટક લલિતા દુઃખદર્શક, જેના લેખક છે રણછોડલાલ દવે. એના લેખક કોણ છે? રણછોડલાલ દવે. લલિતા દુઃખદર્શક. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ પ્રવાસ વર્ણન પુસ્તક. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ પ્રવાસ વર્ણન પુસ્તક ઇંગ્લેન્ડની મુસાફરી. કયું છે? ઇંગ્લેન્ડની મુસાફરી, જેના લેખક કોણ છે? મહિપતરામ રૂપરામ નીલકંઠ. યાદ રાખજો, મહિપતરામ રૂપરામ નીલકંઠ એક એવા સાહિત્યકાર છે જેની પેઢી દર પેઢી તમને સાહિત્યકારો જોવા મળશે. ઓકે, તો યાદ રાખજો, મહિપતરામ રૂપરામ નીલકંઠ એક એવા સાહિત્યકાર છે જેની પેઢી દર પેઢી તમને સાહિત્યકારો જોવા મળશે.
ઓકે, આ મહિપતરામ રૂપરામ નીલકંઠ જે છે એણે ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કરેલી અમદાવાદ ખાતે. આ જ મહિપતરામ રૂપરામ નીલકંઠ કે જેઓ સૌપ્રથમ વિદેશ જનાર સાહિત્યકાર છે અને ક્યાં ગયા હતા? ઇંગ્લેન્ડ. અને જે ઇંગ્લેન્ડની મુસાફરી કરી એના પર પુસ્તક લખ્યું ઇંગ્લેન્ડની મુસાફરી, જેને ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ પ્રવાસ વર્ણન પુસ્તક કહેવામાં આવે છે. ચાલો, ત્યારબાદ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ મહાનવલકથા કઈ? તો ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ મહાનવલકથા છે સરસ્વતી ચંદ્ર. સરસ્વતી ચંદ્ર જે ભાગ 1 થી 4 માં લખાયેલી છે, અલગ અલગ એના ભાગો છે. અને આ સરસ્વતી ચંદ્રના લેખક છે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાયો. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ મહાનવલકથા કઈ છે? સરસ્વતી ચંદ્ર ભાગ 1 થી 4, ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. ચાલો, ત્યારબાદ યાદ રાખજો ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ ગઝલ કઈ? તો ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ ગઝલ છે બોધ. આ બોધના લેખક છે બાલાશંકર કંથારિયા. આ બાલાશંકર કંથારિયા જેમણે ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગઝલ આપી બોધ, અને એટલા જ માટે એને ગુજરાતી સાહિત્યમાં ગઝલના પિતા કહેવાય. શું કહેવાય? ગુજરાતી સાહિત્યમાં ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે બાલાશંકર કંથારિયા. ઓકે, ચાલો. તો ત્યારબાદ યાદ રાખવાની છે ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ હાસ્ય નવલકથા કઈ? તો ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ હાસ્ય નવલકથા પૂછે તો ભદ્રમ ભદ્ર. અને આ ભદ્રમ ભદ્રના લેખક છે રમણભાઈ નીલકંઠ. કોણ છે? રમણભાઈ નીલકંઠ. જો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા પૂછે તો કરણ ઘેલો, નંદશંકર તુળજાશંકર મહેતા. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ સામાજિક નવલકથા પૂછે તો સાસુ વહુની લડાઈ, મહિપતરામ રૂપરામ નીલકંઠ. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ આધુનિક નવલકથા પૂછે તો છિન્નપત્ર, સુરેશ જોશી. અને ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ હાસ્ય નવલકથા પૂછે તો ભદ્રમ ભદ્ર રમણભાઈ નીલકંઠ. ઓકે, ચાલો. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ ખંડ કાવ્ય કયું? તો ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ ખંડ કાવ્ય એટલે પૂર્વાલાપ. અને પૂર્વાલાપના લેખક છે કવિકાંત. કવિકાંત. અને કવિકાંત એટલે મણિશંકર રતનજી ભટ્ટ. કવિકાંત એટલે કોણ? મણિશંકર રતનજી ભટ્ટ, જેઓ ખંડ કાવ્યથી જ પ્રચલિત થયા. અને એમનું સૌપ્રથમ ખંડ કાવ્ય પૂર્વાલાપ હતું. અને એટલા જ માટે મણિશંકર રતનજી ભટ્ટને ખંડ કાવ્યના જનક કહેવામાં આવે છે. એમને શું કહેવામાં આવે છે? ખંડ કાવ્યના જનક. તો ખંડ કાવ્યના જનક છે મણિશંકર રતનજી ભટ્ટ, કવિકાંત. ચાલો, સોનેટ. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ સોનેટ કયું? તો ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ સોનેટ છે ભણકાર. અને આ ભણકારના લેખક છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. ઓકે, જ્યારે આપણે ગુજરાતી સાહિત્યકારોને જોઈશું, બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને જોઈશું, ત્યારે આપણે સોનેટની ડીપમાં વાત કરીશું. પણ એક વસ્તુ યાદ રાખજો, એ સોનેટ જે છે એ ગુજરાતી સાહિત્યનો પ્રકાર નથી. આ સોનેટ જે છે મૂળ ઇટલીનો સાહિત્યનો પ્રકાર છે. ક્યાંનો છે? ઇટલીનો. અને ઇટલીના સાહિત્ય પ્રકારને ગુજરાતી સાહિત્યમાં પ્રચલિત કરનાર હતા બક ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. અને આ જ બક ઠાકોર જે છે એમણે સૌપ્રથમ સોનેટ આપ્યું ગુજરાતી સાહિત્યનું ભણકાર. અને આ જ ભણકાર જે છે એ ભણકાર જે છે ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ સોનેટ છે. અને એટલા જ માટે બક ઠાકરને સોનેટના શું કહેવામાં આવે છે? તો કે સોનેટના એમને પિતા કહેવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં સોનેટના પિતા કોણ? બક ઠાકોર. સોનેટ મૂળ ક્યાંનું છે? ઇટલીનું છે. ચાલો, નેક્સ્ટ હાઇકુ. યાદ રાખજો, જેવી રીતે સોનેટ જે છે ગુજરાતી સાહિત્યનું મૂળ પ્રકાર નથી, એવી રીતે હાઇકુ પણ જે છે ગુજરાતી સાહિત્યનો પ્રકાર નથી. સોનેટ ઇટલીથી આવ્યું, એવી રીતે યાદ રાખજો હાઇકુ જે છે એ જાપાનથી આવ્યું. હાઇકુ મૂળ ક્યાંનું છે? જાપાન. સોનેટ જે છે સૌપ્રથમ કયું? ભણકાર. તો ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ હાઇકુ કયું? સોનેરી ચાંદ રૂપેરી સૂરજ. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ હાઇકુ કયું? સોનેરી ચાંદ રૂપેરી સૂરજ. અને આ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ આપનાર કોણ છે? ઝીણાભાઈ દેસાઈ. અને ઝીણાભાઈ દેસાઈ એટલે આપણા કવિ સ્નેહરશ્મિ. અને એટલા જ માટે ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિને હાઇકુના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમને શું કહેવાય છે? હાઇકુના પિતા. તો વિદ્યાર્થી મિત્રો, આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. અહીંથી પ્રશ્ન પૂછાય છે. સોનેટ કહે તો બળવંતરાય ઠાકોર, હાઇકુ પૂછે તો ઝીણાભાઈ દેસાઈ. સૌપ્રથમ સોનેટ પૂછે તો ભણકાર, સૌપ્રથમ હાઇકુ પૂછે તો સોનેરી ચાંદ રૂપેરી સૂરજ. સોનેટ ક્યાંનું? ઇટલીનું. હાઇકુ ક્યાંનું? જાપાનનું. ઓકે,
અને ત્યારબાદ યાદ રાખવાનું છે ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકા. ઓકે, ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકા કઈ છે? ગોવાલણી અને બીજી વાતો. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકા ગોવાલણી અને બીજી વાતો, જેના લેખક છે કંચનલાલ મહેતા. એના લેખક કોણ છે? કંચનલાલ મહેતા છે. યાદ રાખવાનું છે નવલિકાની શરૂઆત ગુજરાતમાં પ્રથમ MA પદવી પ્રાપ્ત કરનાર અંબાલાલ સાકરલાલ દેસાઈએ શાંતિદાસ નામની નવલિકા આપીને કરી હતી. યાદ રાખજો. પ્રશ્ન આવો પણ પૂછાય, ગુજરાતમાં સૌપ્રથમ MA પદવી પ્રાપ્ત કરનાર વ્યક્તિ કોણ હતા? અંબાલાલ સાકરલાલ દેસાઈ સૌપ્રથમ MA થયેલા ગુજરાતમાં, અને એમણે સૌપ્રથમ નવલિકા આપી હતી શાંતિદાસ નામની. પરંતુ ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા કંચનલાલ મહેતા એટલે કે મલયાનિલ, બરાબર, તખલ્લુસ છે મલયાનિલ. આ કંચનલાલ મહેતા રચિત ગોવાલણી અને બીજી વાતો જે છે એને ગણવામાં આવે છે. ઓકે, તો સૌપ્રથમ નવલિકા જે છે અંબાલાલ સાકરલાલ દેસાઈ શાંતિદાસ નામની આપી હતી, પરંતુ કંચનલાલ મહેતાની સૌપ્રથમ નવલિકા ગોવાલણીને ગણવામાં આવે છે. ઓકે, તો સૌપ્રથમ નવલિકા ગોવાલણી અને બીજી વાતો, કંચનલાલ મહેતા. અને છેલ્લું છે ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ જીવન ચરિત્ર. આ સૌપ્રથમ જીવન ચરિત્ર કયું છે? કોલંબસનો વૃતાંત. અને આ કોલંબસનો વૃતાંતના લેખક છે પ્રાણદાસ મથુરદાસ. આ કોલંબસનો વૃતાંતના લેખક છે પ્રાણદાસ મથુરદાસ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ગુજરાતી સાહિત્યની મહત્વની સૌપ્રથમ કૃતિઓ, જેમાં સૌપ્રથમ નવલકથા કઈ, સૌપ્રથમ નવલિકા કઈ, સૌપ્રથમ મહાનવલ કઈ, બોધ કઈ, નિબંધ કઈ, મારી આત્મકથા કઈ. બરાબર, આ બધી જ વસ્તુ જે છે આમાં આવી જાય છે. અને અહીંથી એક પ્રશ્ન તમને અવારનવાર એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે એને જરાક જોઈ લેવાનો વ્યવસ્થિત. અહીંથી પ્રશ્ન પૂછાય છે, બેઠો જ માર્ક છે, જવો જોઈએ નહીં. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, અમારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, મળતા રહીશું આવા અવનવા વિડીયો સાથે. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.